Hello everyone. Good morning to all of you. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2માં સૌપ્રથમ આપણે એસ્ટિમેશન એટલે કે અંદાજ વિશે જે તમામ ટોપિક હતા એ વિશેનો ખ્યાલ મેળવ્યો, અંદાજના પ્રકારો વિશે જોયું. ત્યાર પછી આપણે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હતી એ કોન્ટ્રાક્ટ પદ્ધતિના પણ અલગ અલગ જે તબક્કા હોય એ તમામ તબક્કા વિશે ચર્ચા કરી. અને અંતે જે આપણી ટેન્ડર પદ્ધતિ હોય કે ટેન્ડરને કઈ રીતે બહાર પાડી શકાય, ટેન્ડરને કઈ રીતે ભરવાનું હોય, ટેન્ડર પદ્ધતિના કેટલા પ્રકાર હોઈ શકે અને ટેન્ડરને ક્યારે રદબાતલ કરી શકાય, એ તમામ જે ટોપિક હતા એ ટોપિકને પૂર્ણ કર્યા પછી આપણે અગાઉ એક જે 2 પદની વાત કરી હતી કે દર સૂચિ કોને કહેવાય અને દર અનુસૂચિ કોને કહેવાય. તો એ બંને પદો પૈકીનું ખૂબ જ એક અગત્યનું પદ કે જેને આપણે કહીશું દર અનુસૂચિ, જેને આપણે SOR તરીકે પણ દર્શાવી શકાય. SOR એટલે શું? તો શેડ્યુલ ઓફ રેટ તરીકે આને લખી શકાય. તો દર અનુસૂચિ કોને કહેવાય અને એસ્ટિમેશનની પ્રક્રિયામાં દર અનુસૂચિનું કેટલું મહત્ત્વ હોય, તો એ વિશેનો ખ્યાલ આપણે હવે આજના લેક્ચરમાં મેળવીશું. તો સૌ પ્રથમ દર અનુસૂચિ, જેને આપણે SOR, ક્યારેક ફૂલ ફોર્મ પૂછાતું હોય છે SORનું. SOR એટલે કે શેડ્યુલ ઓફ રેટ. રેટ એટલે કે કિંમત, એનો શેડ્યુલ એટલે કે જે કિંમત હોય એ કિંમતનું એક ભાવપત્રક તૈયાર કરવું, જેને આપણે કહીશું દર અનુસૂચિ અથવા તો શેડ્યુલ ઓફ રેટ. તો આગળ પણ આપણે વાત કરી હતી કે દર સૂચિ કોને કહેવાય અને દર અનુસૂચિ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે દર સૂચિ વિશેનો ખ્યાલ મેળવીશું કે દર સૂચિ કોને કહેવાય. તો માર્કેટમાં જે પણ કંઈ રિટેલર હોય, એટલે જે પણ મોટા પાયાના જે દુકાનદારો હોય એ દુકાનદારો અમુક સમયગાળા માટે, એટલે કે 6 મહિના માટે અથવા તો 1 વર્ષ માટે, અમુક સમયગાળા માટે જે પણ કંઈ ઇક્વિપમેન્ટ વેચવાના હોય એ ઇક્વિપમેન્ટનો ભાવતાલ નક્કી કરતા હોય. આપણે જોયું હશે કે જે પ્રમાણે આપણી જે ફોટો લેબની દુકાન હોય કે જે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ હોય, તો એ દુકાન ઉપર બહાર એક બોર્ડ લગાવેલું હોય છે કે એ લોકોનું જે યુનિયન હોય એ યુનિયનનો જે ભાવ નક્કી કરેલો હોય એ ભાવનું એક બોર્ડ લગાવેલું હોય, અને એ જે ભાવ નક્કી કરેલો હોય એ ભાવ 6 મહિના માટે અથવા તો 1 વર્ષ માટે નક્કી કરવામાં આવતો હોય. તો આ રીતે કોઈપણ જે યુનિયન દ્વારા જે ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય એ ભાવપત્રક અમુક સમયગાળા માટે નક્કી કરવામાં આવતું હોય, અને અમુક ચોક્કસ સમયગાળા માટે જ્યારે કોઈપણ ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય તો એ પ્રકારના ભાવપત્રકને આપણે કહીશું દર સૂચિ પ્રકારનું ભાવપત્રક. તો હવે આપણે સમજ્યા દર સૂચિ વિશે. હવે આપણે જોઈશું દર અનુસૂચિ વિશે. હવે જે રીતે આપણે વાત કરી કે દર સૂચિમાં અમુક સમયગાળા માટે ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય છે, પરંતુ દર અનુસૂચિ જે હોય એ દર અનુસૂચિમાં જે પાછળના ભાવ હોય, એટલે કે જે ભૂતકાળની જે પ્રાઇસ હોય આગળના વર્ષોની, જેમ કે અત્યારે 2020 ચાલતું હોય તો આગળનું જે વર્ષ હોય 2018 અને 19નું વર્ષ, તો એ વર્ષનો જે ભાવ હોય એ ભાવ પણ જોવામાં આવતો હોય. અને ત્યાર પછી 2021 અને 22 એમાં કેટલો ભાવ હશે એની પણ સરખામણી કરવામાં આવતી હોય, એટલે કે પાછળના વર્ષો અને હવે પછીના વર્ષોમાં કેટલો ભાવ હશે. તો એ તમામ પ્રકારના જે ભાવ હોય એ ભાવની એક પ્રકારની સરખામણી કરી એનો અંદાજ મેળવી અને એક ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય. અને આ જે ભાવપત્રક હોય એ સરકારી સંસ્થાઓ, અર્ધ સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ અથવા તો કેટલીક પેઢીઓ દ્વારા નક્કી કરવામાં આવતું હોય. તો આ પ્રકારના ભાવપત્રકને આપણે દર અનુસૂચિ તરીકે દર્શાવી શકાય. તો આ બંને વિશેનો કન્સેપ્ટ આપણે ખાસ યાદ રાખીશું કે આપણું જે દર સૂચિ હોય એ દર સૂચિમાં અમુક ચોક્કસ સમયગાળા માટે યુનિયન દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હોય, જ્યારે જે દર અનુસૂચિ હોય એ દર અનુસૂચિમાં પાછળના કેટલાક વર્ષો અને હવે પછીના જે વર્ષો હોય એ વર્ષની મોંઘવારી અને દરેક પ્રકારના જે અલગ અલગ દરેક પ્રકારના જે સ્ટેપ હોય એ તમામ વસ્તુને ધ્યાનમાં લઈ અને જે ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય તો એ ભાવપત્રકને આપણે દર અનુસૂચિ તરીકે દર્શાવી શકાય. અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે કે જે રીતે પાછળના જે વર્ષો હોય એ વર્ષોનો જે ભાવ હોય, ત્યાર પછી જે અત્યારનું જે ચાલુ વર્ષ હોય એ ચાલુ વર્ષનો જે બજાર ભાવ હોય, એ દરેક વસ્તુને ઉમેરીને જે ભાવપત્રક નક્કી કરવામાં આવતું હોય એને આપણે કહીશું દર અનુસૂચિ તરીકે દર્શાવી શકાય. અહીંયા આપણને એની ડેફિનેશન આપેલી છે
અને બીજી એક ખાસ વસ્તુ કે દર અનુસૂચિમાં દરેક વસ્તુના ભાવ દર્શાવેલા હોય. એટલે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટમાં દરેક જણો જેમ કે લેબર કોસ્ટ હોય તો એ લેબર કોસ્ટના પણ ભાવ દર્શાવેલા હોય. ત્યાર પછી કોઈ પણ કામ કરવાનું હોય તો એ કામને પહેલાં તો અલગ અલગ સ્ટેપમાં ડિવાઈડ કરવામાં આવે છે. અને જે અલગ અલગ સ્ટેપમાં ડિવાઈડ કર્યું હોય તો દરેક સ્ટેપ પ્રમાણે જે ભાવ થતો હોય એ દરેક તબક્કા પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવતો હોય. એ ભાવ નક્કી કર્યા પછી એમાં જે મજૂરી ભાવ લાગતો હોય એ મજૂરી ભાવ પણ ઉમેરવામાં આવતો હોય. ત્યાર પછી એમાં જે નફો હોય એ નફો પણ ઉમેરવામાં આવતો હોય. અને આ રીતે કોઈ એક ટેબલમાં એક ભાવ પત્રક નક્કી કરવામાં આવતું હોય. અને એ ટેબલમાં આગળના જે વર્ષો હોય એ આગળના વર્ષોનો ભાવ પણ લખેલો હોય અને ચાલુ વર્ષનો જે બજાર ભાવ હોય એ બજાર ભાવ પણ દર્શાવેલો હોય. તો આ રીતે સમગ્ર જે માહિતી હોય એ સમગ્ર માહિતીને ચોક્કસ એક ટેબલ દ્વારા જે તૈયાર કરવામાં આવતી હોય એને આપણે શેડ્યુલ ઓફ રેટ અથવા તો દર અનુસૂચિ તરીકે દર્શાવી શકાય. અને આ પ્રકારના જે ભાવપત્રક હોય એ જનરલી જે મોટી મોટી જે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ હોય એ લોકો દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. કેમ કે આપણે જોયું હશે કે જે મોટી મોટી સંસ્થાઓ હોય એ પોતે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અથવા તો ટેન્ડર પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. અને આપણે આગળ જે પ્રમાણે જોયું કે જે ટેન્ડર પદ્ધતિ હતી એ ટેન્ડર પદ્ધતિમાં શું હોય તો જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય એ વખતે કોઈપણ કામને પૂર્ણ કરવા માટેનો અંદાજિત ખર્ચ લખવામાં આવતો હોય. હવે કોઈ પણ કામ કરવું હોય એ કામ કરવા માટે કેટલો ખર્ચો થશે એનું જ્યારે તમારે પૂર્વાનુમાન કરવું હોય તો એ પૂર્વાનુમાન તમે શેના પરથી કરી શકો તો એ પૂર્વાનુમાન આ પ્રકારની દર અનુસૂચિની મદદથી કરી શકાય છે. આપણી પાસે જો દર અનુસૂચિ હોય તો દર અનુસૂચિની મદદથી આપણે અંદાજ લગાવી શકીએ કે પાછળના વર્ષોમાં કેટલો ભાવ હતો અને અત્યારનો બજાર ભાવ કેટલો છે. અને એ બંનેનું કમ્પેરિઝન કરીને આપણે જો પ્રોજેક્ટ પૂર્ણ કરવો હોય તો એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અંદાજિત ખર્ચો કેટલો થશે એ વિશેની માહિતી શેડ્યુલ ઓફ રેટ પરથી મેળવી શકાય છે. તો કોઈપણ જગ્યાએ કોન્ટ્રાક્ટ આપવા માટે અથવા તો ટેન્ડર આપવા માટે જ્યારે કોઈપણ સરકારી સંસ્થા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય તો એ વખતે ટેન્ડરમાં અંદાજિત ખર્ચ લખેલો હોય. અને એ જે અંદાજિત ખર્ચ લખેલો હોય એ અંદાજિત ખર્ચ SOR પદ્ધતિની મદદથી નક્કી કરવામાં આવતો હોય છે. તો આ રીતે SOR પદ્ધતિ ટેન્ડરની અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયામાં જે અંદાજિત કોસ્ટ નક્કી કરવાનો હોય એ અંદાજિત કોસ્ટ નક્કી કરવા માટે ખૂબ જ એક ઉપયોગી ગણી શકાય. અહીંયા આપણને આપેલું છે કે દર અનુસૂચિની વ્યાખ્યા. હવે દર અનુસૂચિમાં સૌપ્રથમ તો સરકારી અથવા તો અર્ધ સરકારી સંસ્થા અને એ લોકો દ્વારા જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપવામાં આવતી હોય એ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે પણ કંઈ પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટને અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતો હોય છે. જેમ કે કોઈપણ પ્રોજેક્ટ કાર્ય હોય તો અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતું હોય અને દરેક જે તબક્કા હોય એ દરેક તબક્કાના અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવતા હોય. દરેક ઘટક માટેનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. અને દર અનુસૂચિ પદ્ધતિમાં જે જૂના ભાવ હોય એ સિવાય ચાલુ બજાર ભાવ હોય, ઓવરહેડ ચાર્જ હોય એટલે કે વહીવટી ચાર્જ હોય, નફો અને મજૂરીનો ખર્ચ તેમજ માલ સામાનનો ખર્ચ. આ દરેક જે ખર્ચ હોય એ દરેક ખર્ચને કોઈ એક ટેબલમાં અલગ અલગ રીતે દર્શાવવામાં આવતા હોય છે. અને આ રીતે જે અનુસૂચિ તૈયાર કરવામાં આવતી હોય અથવા જે ભાવપત્રક તૈયાર કરવામાં આવતું હોય એને જ કહેવામાં આવતું હોય છે શેડ્યુલ ઓફ રેટ અથવા તો દર અનુસૂચિ. અહીંયા આપણને દર અનુસૂચિનો એક નમૂનો આપેલો છે જેને આપણે જોઈશું. પરંતુ એ જોતાં પહેલાં દર અનુસૂચિ તૈયાર કરવાની રીત વિશે આપણે સમજીશું કે કઈ રીતે દર અનુસૂચિ તૈયાર કરવામાં આવતી હોય છે. દર અનુસૂચિ તૈયાર કરવાની રીત. તો કોઈપણ જગ્યાએ જ્યારે તમારે દર અનુસૂચિની રીત તૈયાર કરવી હોય તો એ માટે સૌપ્રથમ તો ટેકનિકલ એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે. કેમ કે દર અનુસૂચિની રીતમાં જે પાછળનો બજાર ભાવ હોય, ત્યાર પછીનો અત્યારનો બજાર ભાવ હોય, તેમજ એ સિવાય જે આપણે અલગ અલગ ખર્ચાની વાત કરી જેમ કે માલ સામાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ, ઓવરહેડ એટલે કે વહીવટી ખર્ચ અને નફો, આ દરેક પ્રકારના જે ખર્ચા હોય એ ખર્ચો આપણે કેટલો રાખવો એનો જ્યારે અંદાજ લગાવવો હોય
તો એ અંદાજ લગાવવા માટે ટેકનિકલ એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે. અને જે પણ કંઈ કોન્ટ્રાક્ટર હોય અથવા જે પણ માણસ હોય કે જેને ખૂબ જ ટેકનિકલ એક્સપિરિયન્સ હોય એ પોતે સારી રીતે દર અનુસૂચિનું તૈયારી કરી શકે છે. ટેકનિકલ જ્ઞાન અને કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું છે કે સપોઝ આપણે દર અનુસૂચિ તૈયાર કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ આપણને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. તો ઉદાહરણમાં આપણને આપેલું છે કે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે કઈ રીતે દર અનુસૂચિ તૈયાર કરવામાં આવતી હોય. સપોઝ આપણે કોઈ એક જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેબલનું ઇન્સ્ટોલેશન કરવું છે, તો એ અંડરગ્રાઉન્ડ કેબલના ઇન્સ્ટોલેશન માટે દર અનુસૂચિ કઈ રીતે તૈયાર કરવામાં આવતી હોય છે. તો પ્રથમ તો જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેબલનું ઇન્સ્ટોલેશન કરવું હોય તો અંડરગ્રાઉન્ડ કેબલને ઇન્સ્ટોલેશન કરવા માટે જરૂરી માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંડાણવાળી ટ્રેન્ચ તૈયાર કરવી. એટલે કે જે આપણે ખાડો કરવાનો હોય કેબલ માટે એ ટ્રેન્ચનું માપ કેટલું રાખવું, કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ અને કેટલી ઊંડાઈ રાખવી. તો સૌ પ્રથમ એનું મેઝરમેન્ટ કરવામાં આવતું હોય. એ મેઝરમેન્ટ થઈ ગયા પછી ટ્રેન્ચમાં અમુક ચોક્કસ અંતરે ઈંટો ગોઠવવી. એટલે જે ખાડો તૈયાર થઈ જાય ત્યાર પછી અમુક ચોક્કસ અંતરે એના બેઝમેન્ટ માટે ઈંટો ગોઠવવામાં આવતી હોય. ઈંટો ગોઠવાયા પછી એની ઉપર કેબલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય. ત્યાર પછી કેબલનું ઇન્સ્ટોલેશન કરવું. કેબલનું ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય એટલે બરાબર ઢાંકવો અને જે ટ્રેન્ચ હોય એ ટ્રેન્ચને પૂરી દેવી. એટલે જે ખાડો કર્યો હોય એના ઉપર જે કવરિંગ કરવાનું હોય એ યોગ્ય રીતે એનું કવરિંગ કરવું. અને એ કવરિંગ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે પણ આપણે ખાડો કર્યો હોય એ ખાડામાં અમુક અંતરે કેબલના જંકશન પોઈન્ટ અને ઇન્સ્પેક્શન બોક્સને ગોઠવવા. આપણને ખ્યાલ છે કે જ્યારે અંડરગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશન કરતા હોઈએ તો અંડરગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશનમાં અમુક ચોક્કસ અંતરે થોડી જગ્યા રાખવામાં આવતી હોય અને એ જગ્યા ઉપર એના જે ઇન્સ્પેક્શન બોક્સ હોય એ ઇન્સ્પેક્શન બોક્સ ગોઠવવામાં આવતા હોય, જેને કારણે ભવિષ્યમાં કોઈ પ્રકારનો ફોલ્ટ થાય તો એ સમયે એ જે ઇન્સ્પેક્શન બોક્સ હોય એ ઇન્સ્પેક્શન બોક્સની મદદથી કેટલા અંતરે ફોલ્ટ થયો છે એ વસ્તુની માહિતી આપણે મેળવી શકીએ છીએ. અને જો ઇન્સ્પેક્શન બોક્સ રાખેલા ના હોય યોગ્ય અંતરે તો ફોલ્ટ કઈ જગ્યાએ થયો છે એ સહેલાઈથી શોધી શકાતું નથી. તો આ રીતે કોઈપણ જગ્યાએ જે અંડરગ્રાઉન્ડ કેબલનું ઇન્સ્ટોલેશન કરવું હોય તો આ રીતે અલગ અલગ સ્ટેપ લેવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે કે ઇન્સ્પેક્શન બોક્સની ગોઠવણી થઈ જાય ત્યાર પછી કેબલના જે બંને છેડા હોય એ બંને છેડાએ કેબલને ટર્મિનેટ કરવો અને એને અર્થિંગ જોડાણ આપવું. જે જગ્યાએ આપણે કેબલનું ઇન્સ્ટોલેશન કર્યું હોય એ ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી કેબલના જે બંને છેડા હોય, પ્રથમ છેડો અને અંતિમ છેડો, એ બંને છેડાને ટર્મિનેટ કરવા. એટલે કઈ જગ્યાએ કેબલના છેડાને આપણે છોડવાનો છે તો યોગ્ય રીતે એને ટર્મિનેટ કરવું અને ટર્મિનેટ કર્યા પછી એને સળંગ આપણે એક અર્થિંગ પ્રોવાઈડ કરવું. તો સૌ પ્રથમ તો કોઈપણ પ્રકારનું પ્રોજેક્ટ કાર્ય હોય એ પ્રોજેક્ટ કાર્યને જ્યારે તમે દર અનુસૂચિની મદદથી કરતા હોય તો દર અનુસૂચિમાં કોઈપણ કાર્ય કરતાં પહેલાં એને અલગ અલગ ઘટકોમાં વહેંચવામાં આવતું હોય, એ અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતું હોય છે. જે રીતે આપણે હાલ જોયું કે જ્યારે તમે કેબલનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય તો કેબલના ઇન્સ્ટોલેશન માટે આ પ્રમાણે અલગ અલગ તબક્કામાં કાર્યને વહેંચવામાં આવતું હોય. અને આ રીતે કાર્યને વહેંચ્યા પછી એનું ભાવપત્રક તૈયાર કરવામાં આવતું હોય. એ ભાવપત્રકનો નમૂનો આપણને અહીંયા આપેલો છે. આ રીતે SOR માટેનું આપણને ટેબલ આપેલું છે. તો સૌ પ્રથમ તો જે અલગ અલગ તબક્કા હોય, જેમ કે પ્રથમ તબક્કામાં કેટલું કામ કરવાનું છે, ત્યાર પછી બીજા તબક્કામાં, આ રીતે કોઈપણ કામને અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતું હોય. એટલે કે અહીંયા લખેલું છે ડિસ્ક્રિપ્શન ઓફ આઇટમ અથવા તો વર્ક, જે કામ કરવાનું છે એની વિગત. ત્યાર પછી અહીંયા આપણને યુનિટ દર્શાવેલા છે. એટલે કોઈ પણ કામ કરવાનું હોય એ કામ કરવા માટે જે મટીરિયલની જરૂર પડશે એ મટીરિયલ કેટલી સંખ્યામાં જોઈશે
એ સંખ્યા આપણે અહીંયા દર્શાવવાની છે. પછી કોસ્ટ ઓફ મટીરિયલ, એટલે જે મટીરિયલ લાવવાનું હોય એ મટીરિયલનો જે ખર્ચ થતો હોય એ ખર્ચ આપણે અહીંયા દર્શાવીશું. ત્યાર પછી કોસ્ટ ઓફ લેબર એટલે કે મજૂરી ખર્ચ, અને ટોટલ કોસ્ટ ઓફ 2011-2012 એટલે કે આગળના વર્ષમાં આ જે ખર્ચ હતો એનો ભાવ કેટલો હતો એ વસ્તુ આપણે દર્શાવવાની છે. અને ત્યાર પછી અત્યારનું જે વર્ષ હોય એ અત્યારના વર્ષમાં કેટલો ભાવ છે એ ભાવ આપણે અહીંયા લખવાનો છે. અને રિમાર્કમાં કોઈ વધારાની વસ્તુ લખવાની હોય તો અહીંયા રિમાર્કમાં એ વસ્તુ દર્શાવી શકાય. તો આ રીતે સૌપ્રથમ તો એસઓઆરનું જે ટેબલ હોય એ એસઓઆરનું ટેબલ આ રીતે તૈયાર કરવામાં આવતું હોય. પ્રથમ તો જે પણ કંઈ કામ કરવાનું હોય એને અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતું હોય. ત્યાર પછી દરેક જે કામ હોય એ દરેક કામની ડિટેલમાં વિગત આપેલી હોય. એ કામ માટે વપરાતા જે મટીરિયલ હોય એ મટીરિયલની સંખ્યા દર્શાવવાની, અને મટીરિયલની સંખ્યાને આધારે મટીરિયલનો જે ખર્ચો થતો હોય એ ખર્ચો આપણે દર્શાવીશું. મટીરિયલ કોસ્ટ દર્શાવ્યા પછી આપણે લેબર ખર્ચ એટલે મજૂરીની કિંમત લખીશું, અને મજૂરીની કિંમત પછી આપણે બે ભાવ લખીશું. એટલે આગળના વર્ષમાં જે ભાવ હતો એ ભાવ લખવાનો છે, અને ત્યાર પછી અત્યારના વર્ષમાં જે ભાવ ચાલતો હોય એ ભાવને લખીશું. અને એ સિવાય જો કોઈ વધારાની માહિતી હોય તેને આપણે રિમાર્ક તરીકે દર્શાવીશું. અહીંયા આપણને આપેલું છે કે જે રીતે આ રીતે કોઈ પણ કામ હોય એને અલગ અલગ પાર્ટમાં વહેંચવામાં આવતું હોય આ રીતે. તો આપણે કોઈ પણ એક પાર્ટ વિશે માહિતી મેળવીશું અત્યારે, કે અહીંયા પ્રથમ પાર્ટમાં આપણને આપેલું છે લાઇટ પોઈન્ટ વિથ 1.5 mm² એલ્યુમિનિયમ ડબલ પીવીસી વાયર, પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ વિથ એલાઇડ એસેસરીઝ કમ્પ્લીટ. એટલે અહીંયા જે આપણે પીવીસી વાયરનો ઉપયોગ કરવાનો છે અહીંયા લાઇટ પોઈન્ટ માટે 1.5 mm² જે પીવીસી વાયર હોય એ પીવીસી વાયરનો આપણે ઉપયોગ કરવાનો છે. અને અહીંયા આપણને યુનિટ દર્શાવેલા છે, એટલે કે પોઈન્ટ માટે ઉપયોગ કરવાનો છે. તો મટીરિયલ કોસ્ટ આપણને અહીંયા આપેલો છે 100 રૂપિયા. ત્યાર પછી મજૂરી ખર્ચ આપણને આપેલો છે 50 રૂપિયા. એટલે 100 અને 150 એના પ્રમાણે જે ટોટલ કોસ્ટ થશે આપણો આ બંને પ્રમાણે એ ટોટલ કોસ્ટ થાય 150. અત્યારના વર્ષ માટે આપણને ટોટલ કોસ્ટ આપેલો છે કે અત્યારની કન્ડિશનમાં આ કામ કરવા માટેનો ટોટલ કોસ્ટ થાય છે 150 રૂપિયા. પરંતુ આ જ ભાવ આગળના વર્ષે કેટલો હતો તો એ ભાવ આગળના વર્ષનો આપણને આપેલો છે 140 રૂપિયા. તો આ પ્રમાણે એક પ્રકારનો અંદાજ કેળવી શકાય કે ગયા વર્ષમાં અને અત્યારના વર્ષમાં જે ભાવ હોય એ ભાવમાં કેટલો ફરક પડે છે, કેટલી મોંઘવારી વધી છે, અને એ પ્રમાણે જે નફાનું માર્જિન હોય એ નફાનું માર્જિન પણ નક્કી કરી શકાતું હોય છે. તો આ જ રીતે કોઈ પણ કામ હોય એ કામને અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવતું હોય આ રીતે, અને અલગ અલગ તબક્કામાં વહેંચ્યા પછી દરેકનો મટીરિયલ ચાર્જ, ત્યાર પછી દરેકનો લેબર ચાર્જ, અને એ બંને નક્કી થઈ જાય એટલે અત્યારનું જે વર્ષ હોય એ અત્યારના વર્ષનો ભાવ, અને આગળનું જે વર્ષ હોય એ આગળના વર્ષનો ભાવ, એ બંને નક્કી કરવામાં આવતા હોય છે. તો આ રીતે દર અનુસૂચિ પદ્ધતિની મદદથી એક પ્રકારનું ટેબલ તૈયાર કરવામાં આવતું હોય, અને ટેબલને આધારે કોઈપણ કોન્ટ્રાક્ટર અથવા કોઈપણ જે સરકારી સંસ્થા હોય અથવા બીજી અર્ધસરકારી સંસ્થા હોય એને પોતાનું ટેન્ડર જો બહાર પાડવું હોય કોઈપણ કામ કરવા માટે, તો એ ટેન્ડરમાં કેટલી રકમ દર્શાવી એ કામને પૂર્ણ કરવા માટે અંદાજિત રકમ કેટલી દર્શાવી એ અંદાજિત રકમ આ પ્રકારના દર અનુસૂચિ ટેબલની મદદથી તૈયાર કરી શકાય છે. હવે દર અનુસૂચિ માટે આપણને અહીંયા અલગ અલગ પ્રકારના નિયમો આપેલા છે કે કોઈપણ પ્રકારની દર અનુસૂચિ તૈયાર કરતાં પહેલાં આ પ્રકારના જે નિયમો હોય એ નિયમોનું દરેકે પાલન કરવાનું હોય છે. તો નિયમો વિશે આપણે જોઈશું અહીંયા કે કોઈપણ પ્રકારની દર અનુસૂચિ હોય એ દર અનુસૂચિમાં માલસામાનનો ભાવ
અને મજૂરીનો ભાવ એ બંને ભાવને અલગ અલગ દર્શાવવાના હોય. આપણે હાલ જ જોયું હતું કે કોઈપણ પ્રકારની દર અનુસૂચિ તૈયાર કરતા હોઈએ એ વખતે મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ એ બંનેને અલગ અલગ કોલમમાં દર્શાવવાનું હોય, જેથી કરીને ખ્યાલ આવે કે કોઈપણ મટીરિયલ હોય એ મટીરિયલની કિંમત કેટલી છે. જો એ બંને વસ્તુ એકમાં જ દર્શાવવામાં આવે તો એની મદદથી મટીરિયલની કિંમત કેટલી હશે એ વસ્તુનો ખ્યાલ મેળવી શકાતો નથી. ત્યાર પછી દર અનુસૂચિ માટે જે રીતે નક્કી કરેલું ફોર્મ હોય એ ફોર્મનો જ ઉપયોગ કરવો. એટલે જે એની ફોર્મેટ હોય, આપણે જે અત્યારે ફોર્મેટ જોઈ એ પ્રકારની ફોર્મેટનો ઉપયોગ કરવો. એ સિવાયની કોઈ સાદી ફોર્મેટમાં આ પ્રકારનું ભાવપત્રક તૈયાર કરી શકાતું નથી. માપવા માટે મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે એનું જે કેલ્ક્યુલેશન કરવા માટે મેટ્રિક પદ્ધતિ વાપરવામાં આવતી હોય છે. એ સિવાય અગાઉના 2 વર્ષોના ભાવ હોય છે. એટલે અગાઉનો જે વર્ષ હોય એ વર્ષનો ભાવ પણ તમારે દર્શાવવાનો હોય. અને દર 3 વર્ષે જે દર અનુસૂચિ હોય એ નવેસરથી તૈયાર કરવાની હોય છે. એટલે કોઈપણ પ્રકારની દર અનુસૂચિ હોય એ દર અનુસૂચિ માત્ર 3 વર્ષ માટે લાગુ પાડી શકાય. એટલે કે આજના વર્ષ માટે આપણે દર અનુસૂચિ બનાવીશું 2020માં, તો ત્યાર પછી 2023માં એ દર અનુસૂચિ નવેસરથી તૈયાર કરવાની હોય છે. કેમ કે અમુક જે 2-3 વર્ષ થાય એટલે જે ભાવતાલ હોય એ ભાવતાલમાં ફેરફાર થતા હોય અને એને આધારે દર અનુસૂચિ નવેસરથી તૈયાર કરવાની હોતી હોય છે. એટલે દર 3 વર્ષે કોઈપણ દર અનુસૂચિ હોય એ દર અનુસૂચિને નવેસરથી તૈયાર કરવાની હોય છે. ત્યાર પછી આપણને આપેલું છે દર અનુસૂચિની જરૂરિયાત. તો આપણે દર અનુસૂચિની જરૂરિયાતમાં જે પ્રમાણે આગળ વાત કરી કે દર અનુસૂચિની જરૂરિયાત કેમ પડી, તો કોઈપણ જે મોટી સંસ્થાઓ હોય એ મોટી સંસ્થાઓ પોતાના પ્રોજેક્ટ કાર્ય કરવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અથવા તો ટેન્ડર પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. અને આપણે ટેન્ડર પદ્ધતિમાં ખ્યાલ મેળવ્યો હતો કે કોઈપણ પ્રકારનું ટેન્ડર હોય એ ટેન્ડર બહાર પાડતી વખતે એ ટેન્ડરમાં કયું કામ કરવાનું છે, એ ટેન્ડર કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે, તેમજ એ ટેન્ડર પૂર્ણ કરવા માટે કેટલો ખર્ચો થશે એ તમામ વિગત ટેન્ડરમાં દર્શાવવાની હોય. અને કેટલા સમયમાં અને કેટલા કોસ્ટમાં કાર્ય પૂર્ણ થશે એ જો તમારે દર્શાવવું હોય તો એ દર્શાવવા માટે દર અનુસૂચિની જરૂરિયાત પડતી હોય છે. કેમ કે દર અનુસૂચિની મદદથી આપણે જે પ્રોજેક્ટનો ભાવ હોય એ ભાવની એકચ્યુઅલ માહિતી મેળવી શકાય છે. તો દર અનુસૂચિની ખાસ જરૂરિયાત જે મોટી સંસ્થાઓ હોય એ મોટી સંસ્થાઓને જ્યારે ટેન્ડર બહાર પાડવાનું હોય તો ટેન્ડર બહાર પાડવામાં જે અંદાજિત કિંમત લખવાની હોય એ અંદાજિત કિંમત એ લોકો એસઓઆરની મદદથી નક્કી કરી શકે છે. તો આ પ્રમાણે દર અનુસૂચિ એટલે કે શેડ્યુલ ઓફ રેટ એ કોઈપણ પ્રોજેક્ટ કાર્યનું ટેન્ડર બહાર પાડવા માટે ખૂબ જ મહત્ત્વની ગણી શકાય. તો ચેપ્ટર નંબર 2માં જે રીતે આપણે તમામ પદ વિશે માહિતી મેળવી, જેમ કે એસ્ટિમેશન વિશે જોયું, એસ્ટિમેશનના અલગ અલગ પ્રકારો જોયા, એસ્ટિમેશનની જરૂરિયાત માટે અલગ અલગ પ્રકારના જે રિક્વાયરમેન્ટ હતા એ વિશે વાત કરી. ત્યાર પછી કોન્ટ્રાક્ટની ડેફિનેશન જોઈ, કોન્ટ્રાક્ટ અને સહમતિ વચ્ચેનો તફાવત જોયો, કોન્ટ્રાક્ટ પદ્ધતિના પ્રકારો જોયા, ત્યાર પછી ટેન્ડર પદ્ધતિ વિશેનો ખ્યાલ મેળવ્યો અને અંતે ખૂબ જ એક નાનો ટોપિક એટલે કે દર અનુસૂચિ, પરંતુ જેને ખૂબ મહત્ત્વનો ટોપિક ગણી શકાય એવી આપણે શેડ્યુલ ઓફ રેટ એટલે કે એસઓઆર પદ્ધતિ વિશેની માહિતી મેળવી. તો આ ટોપિક સાથે ચેપ્ટર નંબર 2 આપણું પૂર્ણ થાય છે અને હવે પછીના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.